બહાર મૂકીને આવ્યા ખેડૂતના દીકરા તરીકે અમે વાત કરવા નીકળ્યા છે। ત્યારબાદ મેં વાત કરી કે આ તકલીફમાં કોઈ સાધુ સંતો બોલતા નથી। કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાક નષ્ટ થતા નોંધારા બનેલા ખેડૂતોની ખેતી બચાવવા માટે મેદાનમાં ઉતરેલા કોંગી નેતાઓએ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન આરંભી દીધું છે। તેમજ વડિયાથી બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલિયાબાદ, સાવરકુંડલા ખાતે ખેડૂતોની વિશાળ જનમેદની વચ્ચે રેલી કાઢવામાં આવી, જેમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી સહિતની કુલ 15 માંગણીઓ સાથે આ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવ્યું। લીલિયામાં સત્યાગ્રહ આંદોલન દરમિયાન પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસવાલાને જાહેર મંચ ઉપરથી સુધરી જવાની ચીમકી પણ આપી હતી। બળદગાડામાં એટલા માટે આવ્યા કે ખેડૂતનું નિશાન, ખેડૂતની ખેતી એ બળદ સાથે જોડાયેલી છે। ધરતીપુત્રો એ એક જમાનામાં 100% બળદથી ખેતી કરતા હતા। આજે આધુનિક યુગમાં બળદની ખેતી લુપ્ત થતી જાય છે, ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના, એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની, સ્વયંભૂ આ ખેડૂતો આવ્યા હતા। પોતપોતાના ટ્રેક્ટરો, પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા। આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભૂ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું। તમે એક જાહેર મંચ પરથી એક ઓડિયો પણ વાયરલ કર્યો, કોનો ઓડિયો હતો એની ચોખવટ કરો। જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ। વડિયાથી આગળ વધતા અમે બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદને આજે લીલિયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા। લીલિયાની અંદર આવતા ત્યાંના સરપંચોને, ત્યાંના આગેવાનોને, વર્તમાન ધારાસભ્ય, ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો એનું મીઠું મોઢું કરાવીશ। કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી, ખેડૂતોના હિતની વાત છે। ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે, તો મેં 2 ધારાસભ્યોના બેનર લગાડ્યા, એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું, દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ, અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ। આ આંદોલનને કંઈ કનડગત ના કરે, સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં, સહકાર ના આપે તો એની મનની વાત છે। ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતને જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો, એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે। ધારાસભ્યને છમકી ગણો તો છમકી, વિનંતી ગણો તો વિનંતી, પ્રેમ ગણો તો પ્રેમ, અને એને એવું લાગતું હોય કે ગર્ભિત ધમકી ગણો તો ધમકી। ખેડૂતના દીકરાને કનડગત કરવાની વાત કરશો તો ભૂતકાળમાં પણ મેં તમને કીધું હતું કે આ જિલ્લો સંસ્કારથી છિંચન થયેલો છે। આપ જેના પૌત્ર છો ભગવાન બાપા ખેડૂત આગેવાન હતા, ખેડૂતની આગેવાની લેતા હતા, શા માટે તમને પેટમાં દુખે છે? આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વાતનું પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત અખતરા તમે ચાલુ કર્યા છે। ફરીવાર આ હરકત ન થાય એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલનને જો હજુ ટેકો આપશે તો મેં કીધું એમ એનું સ્વાગત પણ કરવા જાય અને સન્માન પણ કરવા જઈશ, પણ ખેડૂત આંદોલનને અને ખેડૂતોને કોઈને દબાવવા કે કનડવાનો પ્રયત્ન કરશે તો હું સરદારનો વારસદાર છું, હું લડવામાં કે પાછો નહીં હાલું।